10 વાગ્યા સવારના 8 વાગ્યાના મોકલા હે કાલે મોકલા તા તો નકરા પતંગ ને દોરા ને ઓલા બપુડા ને પપુડા ને ટોપિયુની લઈને આઈલાવ્યા ખબર ન પડે કે ઘરે ખીહરના દિવસે મય મહેમાન આવે તો થોડાક લાડવા લીએ માણા થોડાક જીંજરા લીએ એકાદું ઓલું સિંગ પાક લીએ એવું તો એને કઈ ખબર ન પડે માણાના ભાઈડા કેવા હોય 2 વસ્તુ મગાવીને તો 5 વસ્તુ લઈ આવે અને આની પાસે તો 2 મગાવી હોય ને તો 1 લઈને આઈલા આવે હજી નો આવ્યા સવારના 8 વાગ્યાના ગયા હે અરે હવે કેદી આયા મરશે ઈ ને કેદી અમે પતંગ ચગાવવા ચડશું આ ખાવાનું લેવા ગયા હે કે આખી દુકાન લેવા ગયા હે કેદી મરશે હજી નથી આવ્યા હું એટલી બધી ભાંભરે ક્યારની ભલે બહુ તમે તો ધીરા હાલો હો માણા કંકુ પગલા કરતા હોય ને એમ હાલીને આવો હો તમે કંકુ પગલા પર ન્યા ટ્રાફિક કેવું હોય અને આ કેવા ભૂંડા લાગે હા ચશ્મા પહેરીને તમારા આવા પીળા કલરના ક્યાં જાવું હે અરે પતંગ ઉડાડીએ ને તો આંખમાં તડકો ન આવે એટલે મેં ચશ્મા રાખ્યા હવે જાવ જરાય શું કરસ જરાય હારા નથી લાગતા ઉતારીને આવજો ગાબરું ન કાઢતા પણ એમને નો મજા આવે પછી આંખમાં પતંગો નો દેખાય તને જોઈ અને આ શું લઈ આવ્યા તમે આવા આ તારા મમરાના લાડવાને તારે જે જોતું હતું ને બધું આવી ગયું તો આમાં તમે સિંગ પાક ને ડારિયા પાક મગાવ્યા ઈ તો તમે લઈ આવ્યા નથી કા હવે એટલું બધું હું જોઈ આપણે બે છીએ ખાલી ખોટા એટલી બધી વસ્તુનું કરી હું આપણે બે નહીં માર બેન ની દીકરી ને બધાય આવે હે ઈ કોઈ નહીં આવે હમણાં તારી બેનનો એનો ફોન આવ્યો તો ઈ એને ત્યાં મમ્મીના ઘરે ગયા છે એટલે ઈ કોઈ અહીંયા આવવાના નથી ઈ તમે કઈક ડાચા બગાડ્યા હશે એટલે નહીં આવવાના એ કાંઈ નથી કીધું એનો સામેથી ફોન આવ્યો હવે આપણા એકનું ઘર થોડું હોય એના ઘરે ન જાય આ તો તમે ઈ કીધું ને એટલે મને યાદ આવ્યું મારી બેન ને નો આવે ને એનો મને કાંઈ દુઃખ નથી પણ ઓલા તમારા દોસ્તાર હે ને લખણ ખોટીના ઈ એકે આ વખતે નો આવવા જોઈએ મારા દોસ્તારોથી બહુ વાંધો કા અહીંયા બધું આટલું તગારા ખાઈને વયા જાય એટલે હું મારે બધું ઉપાડવાનું એકે બધાય વાંઢા મુવા હે એકે પૈણેલા હે માંડ વરમાં એક દી આવતા હોય ને એમાંય તને ખાવડાવવામાં વાંધો આવે ના હો હું આ વખતે બધાયનું કામ નહીં કરું બોલો તમારે શું કરવું હે હવે એક દી આવતા હોય તો હરખી રીતના રહે ને ઈ ક્યાં તને કહે તારી હરી કરે હા તો શાંતિથી તો રહી હે ને એવા 15 જણાનું હું કાઈ રાંધવાની નથી બોલો અલા તું તો હાવ કેવી છો આ બીજા બધા માણાની બાળીઓ કેવી હોય ગમે એટલા મહેમાન આવે ગમે એટલા આવે બધાયનું જમવાનું બનાવી લે ઘરનું કામ કરી લે અને તારે તો મારા 2-4 દોસ્તારો આવે તું એનું નથી કરી શકતી એ માણાના ઘરે મહેમાન આવે ને વ્યવસ્થિત હોય આ તમારા 4-5 દોસ્તાર આવે ને ઈ ઢોર જેવા હે કોઈ હિસાબે સમજતા જ નથી ઈ તો સમજી જાય દોસ્તારું છે તારી કોઈ બેનપણીઓ આવે તો હું કોઈ ના પાડું અરે કઈ મારી બેનપણીઓ અહીં બધું એમને એમ રેડ ભખડ કરીને નથી વયું જાતી હો આ તો ઈ તો તમારી છોકરીઓનું કામ જ છે બધું સાફ સફાઈ કરવાનું ઈ મારામ તેવ કોઈ કરતા નથી મારામ તેવડ નથી હું કઈ સાફ સુફ નથી કરવાની બોલો તો તને રાખી હું કરવાની મેં ઘર ભલા તમારા બધા દોસ્તાર આવે એની સાફ સફાઈ કરવા હું નવરી હું મૂક ને હવે અત્યારે એક તો તહેવારમાં તારી યારે લપ નથી કર્યું મારે હાલો હું કપડાં બદલાઈ આવું કા કપડા છે ને બદલા આમાં શું વાંધો હે આવા કપડાં નો હોય આ ટી-શર્ટ ને નાક પેન્ટનો લેંઘો પહેર્યો હોય તો તમે અમને કેમ આના કપડા મને બધાય ફેરવ્યા કરો હો તું થોડી કયા કપડામાં ખરાબ લાગે તો તમે આમાં ખરાબ લાગો હો તો હવે મારા આમે કબાટમાં જોઈ લે 3-4 જોડી માંડ કપડાં પહેર્યા હોય અને આખો તારો કબાટ ભર્યો હોય અને પણ નવા તો આમાં તને વાંધો શું છે હવે આ કપડાં જો મારા આ આવું જ નાઇટ પેન્ટ ને ટી-શર્ટ આમાં કઈ ધડા રંગ નથી તો શું છે તમારે તો આવા કપડાં પહેરીને મારે અગાસી આવવાનું હોય હું તો કંઈક નવા કપડાં પહેરું તું આ હાડીમાં તો હારી જ લાગસ ને ના જો તમે કપડા બદલાવશો ને તો હુંય બદલાવીશ હારું હાલો તારે લપ નથી કરવી જા તો બીજી એક કબાટમાં હાડી પડી હોય તો પહેરી આવ હું કંઈક નવા કપડાં પહેરી લઉં ના હું જો હાડી નહીં પહેરું જો આજે એક વાત કહું આજે બા નથી બાપુજી નથી ને કોઈ મહેમાન નથી આવવાના એટલે હું હે ને ઓલું લેગીસ અને ઓલું આમ ટોપ નથી લાંબુ ઈ પહેરી લઉં અરે ના એવા વે નથી કાઢવા જા તું હાડી પહેરીને આવ ના હો એમ નહીં હાલે જો હું આજે તો પહેરીશ જો આજે આ પાડો એમનો ખાલી ખોટા વે નથી કાઢવા તું એવા પહેરીને અગાઈએ જાય હવે ત્યાં મારે પતંગમાં ધ્યાન દેવું તારામાં ધ્યાન દેવું કે આજુબાજુમાંથી કોણ જોઈએ તો આજુબાજુમાંથી ભલે ને જોતા હોય મારે કોઈ હારે શું લેવા દેવાય હું કઈ કોઈ હારે ભાગી નથી જવાની લે બધાનું ધ્યાન ખબર ને આપણી અગાસીમાં જોઈએ આ ભલે હોય મન પહેરવા દ્યો ના તમને મારી પર વિશ્વાસ નથી તમે શંકા બહુ કરો હો બાપા હા કાંઈ વાંધો નહીં જા તું પહેરી આવ પહેરી આવું હા પહેરી આવ હાઈસ હરખાઈ ગઈ ને હા આ તો એક કામ કરજે પાણી ભરી આવ મારા હાટુ હા ઓય હસ જડિયા શું કે બસ જો અરુણભાઈ અરે શું કે સંક્રાંતનું ઉત્તરાયણ બસ જો હજી આવ્યો હું નાસ્તો પાણી લઈને એવું છે હા તો અમે બધી તૈયારીમાં જ છીએ ભાઈ
હા હા આપણે તો તારા ધાબે તારા દીના દર વર્ષની છે હો ભાઈ. પણ એલા હા. આ તમે બે આવો ઓલી તમારી ભાભી લોક કરે ત્યારની બારી આવી એટલે અમે એને ક્યાં મળી છે બાકી અમે શું કામ આવી ખબર છે પેલા ભાભી જે ઊંધિયું ને બધું બનાવી મને હલકા પડી જાય ધાબે હો આપણને તો. ઈ આ વખતે કાંઈ જલસા બલસા નથી થવાના. આ વખતે બધાય તમારા જલસા બંધ જ છે. આલ્યો આ પાણી ગુડો પી લ્યો. અમને નહીં મળે પાણી. અને આ તમે હું અહીં ખાખડા પહેરીને આઈ લાવ્યા? કાંઈ ઘરની ભેંસના નથી બનાવ્યા તાઈ ઠેઠ અંદર પહેરી આવ્યા હો. જો ભાભી વાત સાંભળો જો હું ખાડા કાઢીશ ને તો તમે બે બેહોશ થઈ જાઓ એના કરતા પહેરવા દ્યો અમને અમારા મોજા છે ને સુગંધી છે જોયું ને આ લોકો કેવા હે જોવો હો ને તમે. એટલે જો ભાભી અમે હકમ આવ્યા તમને કહી દે ચોખવટ અમે આ બધું ઘર બધું લઈને આવ્યા છે અમારા કાચા નરિયા ને એવું છે હવે તમારે ધાબાવાળું મકાન છે તો અમને ઉડાડવા દેવાય ઓલી ઉતરાણ આવ્યા તો આ વર્ષે હું કેમ ના પાડો છો આ એમ કે સમરો કાચા નડિયા હે તો કપડા તો એવા પહેરો હો કે ગામમાં કોઈ પાસે પૈસા જ નથી, તમારે એક પાસે છે એવા કપડા પહેર્યા હે. ઉતરાણ ના લીધા ઠીક બહુ સારું લ્યો. બોલ આવીને ના આ વખતે મારા એને નથી કરવાય મને જવાબ દો ને. આ વખતે મારા ધાબા ઉપર કોઈ નો જોઈ, હું અને મારો અંશ બે, બીજું કોઈ નહીં. અરે ભાભી અમારે પણ નડિયાવાળા મકાને તમારે એકને ધાબો હે તો આવવા દ્યો ને. પણ તમારા લખણ પહેલા તમે કોકને પૂછ્યા હે કેવા હે ઈ? કેવા હે કેવા હે? ઈ તમે ઓલી વખતે શું કર્યું તું? યાદ નથી. ઓલી બાજુવાળી છોકરીના સામું જોયા જોતા હતા બધાય ભેગા થઈને. અને બોલાઈ જાય માણા જેવો થા ભલે છોકરીનું જોજે હવે આમ જો બસ આમાં ઉડાડ છે એમ તો હાલે ને એમ મારે એક જ રીતે નથી ઉડાડવી, મારે ધાબા ઉપર કોઈ જોય જ નહીં. એમાં વાંઢા હે ને વાંઢા આના દોસ્તાર ઈ તો એકેય નો જોય. પણ એમાં અમારો વાક નથી સામું જોવામાં. તો એમાં પવનની બાજુ હોય તો તમારી નજર ઈ બાજુ વહી જતી એટલે અમે શું કરી? હવે હે ને તમે હે ને જ્યાં પતંગ ચગાવી હોય ને ચગાવજો, મારા ધાબા ઉપર તમારે નથી આવવાનું. ના ના અમે આવશી તો અહીંયા જ આવશી, બીજે ક્યાંય નહીં જાય. ના ના હંસ તમે આ લોકોને કહી દો મારી યાર મગજમારી નો કરે. હું તમને કહી દઉં નકર મારે નથી પોહાતું આવું તમારું કાયમનું કમઠાણ. એટલે હંસ લાગે તો તારે સાંભળ્યું અમે પણ તું કઈ સપોર્ટ કરતો હારું ને હવે હું ક્યાં ઈ હું સપોર્ટ કરે સપોર્ટ હું જ કહું કે આ વખતે અમારા ધાબા ઉપર એકેય વાંઢા નો જોઈ. હંસના જેટલા પૈણેલા દોસ્તાર હોય ને ઈ આવે, બાકી વાંઢા એકેયનું આવા જ નહીં દઉં. લ્યો હવે તમે શું કરશો? એટલે આ પણ ભાભી આ તમારા ધાબે ચડવાનું અમારે હવે ભણવાનું તાપ ઈ તો તમારે જોવાનું છે. પૈણેલા હોય ને ઈ જ આવે, વાંઢા એકેય નહીં મારા ધાબા ઉપર. ઢાંઢો ને ઢાંઢો બે શું હા બોલો, મારા ધ્યાનમાં હે છોકરી. એટલે મારે શું કરવું હા હું તો વાંઢો ને પાછો ઢાંઢો આપણે તો હલવાના ભાઈ ભાભી હા મારી પાસે તો હે હું હે તાર પાસે? છોકરી. લે ક્યાં હે તાર પાસે છોકરી? ઈ હમણાં હું ગાડી લઈને જાઉં ને એટલે હમણાં મારી પાછળ બેસી. આ તો ગયા વર્ષે અમે ખેંચાઈ ગયેલા હી ને એટલે હું કાંઈ કરતો નથી. આ હું શરીરમાં ખેંચાઈ ગયા હો તમે? શરીરમાં નહીં, હું મસ્તી કરો છો તમે, પૈસા ટકે. એની કેપેસિટી નથી એલા કેપેસિટી નહીં, પેલા બોલતા શીખી આવ. એટલે આપણે ઘી ખાવ ને એટલે જીભ લપસે મારી હા, ઈ બરોબર છે. હવે બસ હવે તારે હે બાયડી તારી માએ તને પરણાવ્યો નથી, તાર પાસે બાયડી હોય ક્યાંથી? અરે મારી પાસે હે. ક્યાંથી હે? ઈ હે હમણાં હું ગાડી લઈને જાઉં એટલે મારી પાછળ બેસી જાય. બોલો તમારે જોવું હે? હા તો આ છે ને તાર પાસે તો એને તું પૂછી લેજે કે ઈ મને બધું કામ કરાવશે. તમે કહેતા હોય તો સંક્રાંત દી એક દિવસ પૂરતી લેતો આવું, બીજું શું? આ તો વાંધો નહીં, તો તું તારી બાયડીને લઈ આવજે ને એને કહીને લઈ આવજે કે મારી ભાભીને તારે બધું કામ કરાવવું પડશે. બાકુ હા પાકું. તું તાર વહુને લેતો આવજા. હા ઓકે, હાલો લેતો આવું. તારા એક આટું છૂટ અને આ લઈ તું નો આવતો વાંઢા. તો તને આમ કોક મળી હોય ને મને કામ કરાવવાની હોય તો તું એને લેતો આવજે, બાકી તું એકલો નો ગુડાતો અહીંયા. પણ ભાભી વાત સાંભળો સેટિંગ થઈ જાય તો હાલે ના એવું મારે અહીંયા કોઈનું સેટિંગ નથી કરવું. મારે આખા ગામ મારે બાજવાના થઈ હે. તું શાંતિ રાખ, તારું કઈક કરાવી દઈશ. હાલ થઈ જાય ને હા બાકુ થઈ જા તું. હાલ જો પછી ધાબે આવાય નહીં કે મને હું ખુશ કરો હો તમે? અરે ભાભી કાઈ નહીં ઈ અમારે થોડું કામ હે ને બજારમાં પતાવું હોય તો તમે પતાવતા હા તું તાર વહુને લઈ આવજે ને આને ન લઈ આવજે. એને હું ઘરે મૂકતો આવું, એને સમજાવી દઉં ને હું મારા વહુને લેતો આવું. હાલો તમે કપડા બદલાવી લ્યો હાલો. પેલા નવરા ગર્લફ્રેન્ડ પટાવી લીધી હોત તો એલા ઉપર હા બોલ ને મારા હારા તે ધાબે ચડવાનું સેટિંગ કરી લીધું તે એમ કીધું મારી ઘરવાળી હે તારી ક્યાં ઘરવાળી હે ખોટા અરે મારે ઈ નથી એલા. હે તો કઈ રીતે જઈશ તું ઈ મારી પાસે બધી જગ્યાએ તાર આવું ને બોલ. હા યાર ધાબે આવું જોઈએ ને હા તો હું બેઠો હું ને હું તારું કરી દઈશ કાંઈ. આપણે બે હારે જ જાય બે ભાઈ બસ. પણ તું ખરી શું ઈ મારી પાસે આઈડિયો હે, અહીંયા કહું. તું તો બાકી અઘરા થઈ ગયું ને
એલા તું ખોટે ખોટે બહેનો આવા રિયલ નો રોલ કાં ભજવસ? અરે આ પહેર્યા પછી અવાજ એવો થઈ જાય છે સાંભળ. હા આ તું મને લઈ તો જાસ ધાબે, હા આ છોકરી બનાવીને બરોબર આ તારા પ્લાન, હા પણ જોજો તું મને ક્યાંક ઢીંઢા ભંગાવતો નહીં હો. એલા હજી તો જાહી આવા વેણ ક્યાં બોલસ? પણ મને આ પહેલી વાર બન્યું ને આ કંઈક તાઈ તું જોજો માર નો ખરો તો આ બધું હારા વાના થઈ જાય. તારે આવું તું તારું થઈ ગયું ને. થઈ ગયું એ વાત સાચી, પણ જોજો ખબર ન પડે. ખબર ન પડવા દઉં. હું બેઠો હું ને બાકી મજા આવશે ને ઉડાડવાની પતંગ? આમ આપણે મોજ જ કરવાની. મોજ કરવા તો આ બધું કર્યું છે. મેં તને હારું, કીધું હારું. ને આપણું થઈ જાય. થઈ ગયા ભાઈબંધ હાચો હાલ ચાલો જવા દે. જવા દઉં હો. જવા દે. ક્યાં ગયા? હજી નથી નીકળતા. આટલા પપુડાનું શું કામ હે? પપુડા વેચવા નીકળ્યા હો? હા હું તો વેચી નાખી. હાલો 10 રૂપિયાનું એક 10 રૂપિયાનું. અને આ કપડા તમે માણા 12 મહિનાના પરબે કલરિંગ કપડા પહેરે, આ તમને આજ કપડા મહિલા પહેરવામાં બીજું કાંઈ હતું જ નહીં કબાટમાં. આ કપડામાં વાંધો શું છે? આ કપડા પહેરે ને તો કેવા લાગો હો કહું? કોક જોહે ને તો એમ સમજશે કે આજે હે ને ભે પતંગ ચગાવવા અગાસીએ ચડી હે એમ લાગશે. હવે તું સાની મુની હાલ ને, આ બેની બાજુ બીજી બે ઊભી હોય તો કોઈ કાઈ નહીં કે હાલ. મને એમ કહેતા નહીં હો. હા તું મને કે એમાં કઈ વાંધો તો આમ નહીં. જાઓ. હાલો હાલો. અને અહીં હું તમે આટલી પતંગ ને ફિરકીને બધુંય ગોઈડું હે? તો ઉડાડવા હાટું તો જોહે જ ને. ઓહો આજે તો ઉડાડવી, કાપવું બધી પતંગો કાપવું. લે આવી ગયો તું? તાર વહુને લઈ આવ્યો એમ ને? લ્યો બંબુડા વગાડો. એ એક મારું છે. હવે ભાગ પતંગ દે આમ છાનમુની નો હાલ. તું તો લઈને આવ્યો તો. તું દે ને હમણાં ઈ આવી જાય પતંગ. શાંતિ રાખો ને. આ નવા વહુ શરમાય છે. એ તમે શરમાવ માં, હું તમાર ભાભી જ છું. જય શ્રી કૃષ્ણ. પણ આવી રીતના શરમાવાનું ન હોય હો, કાંઈ આવું સારું ન લાગે. અને અહીંયા હું તમે આમ ડોકું ટાણો હાય ઊભા રહી જાવ. હાલો અહીંયા તમારે નથી જોવાનું. મને બહુ શરમ આવે, બહાર નથી નીકળતી બહુ. ઠીક એવું છે. કીધું તું ને ભાભી લઈ આવ્યો હોય. લઈ આવ્યો. હા, લઈ આવ્યો તું ડાયો. પણ ઓલાને મૂકી આવ્યો ને ઘરે. એને મૂકી આવ્યો. યમથીનો ખોટાડીના પેટનો હે સમજો તું. હા ઈ કઈ હારો નથી. હાલો ભાઈ પતંગ ચગાવવાનું મોડું થાય છે. હાલો હાલો. અને અહીંયા હું તમે ડોકા ટાણો હો. અરે નહીં, હું તો જોતો હતો કે વહુ. એવું નથી જોવું એને. મારી વાયને પડી જાય ને. ના પડી જાય ને તો મારીને તોડી નાખું. હાલો ઉભા રહ્યો, પેલા આને ચડવા દ્યો. નહીં હો, પેલા તો હું જ જઈશ. હા હારું આ જો ને. હું જ જઈશ હો. હા જાઓ ધક્કો ન મારતા હો. હાલો. તમે તો બહુ ઓલા છો. હાલો ને. ઓ સોરી, ભૂલ થઈ ગઈ. હવે તમારે અહીંયા એને ક્યાં પકડવાની જરૂર છે? આમ સાઈડમાં ઉભા રહ્યો ને. પણ મહેમાન છે આપડા. ઓહો ભલે રહ્યા મહેમાન, આગા ઉભા રહ્યો તમે. હાલો અહીંયા બાજુમાં ઘલાયા રાખો હો. હવે આમ આગળ જાવ ને. યા ઠેઠ. તમારે ધીમે ધીમે ચડો હો. તમે તો બીવરાવી દીધી. તમે નવી વહુ હો, તમારે મસ્તી તો કરવી પડે ને. એમ થોડો ને કઈ તમને એમને હું નહીં જવા દઉં. તમે તો બહુ છો. એમ નહીં, તમે આટલા બધા રૂપારા, મારા કરતાય કેવા રૂપારા હો, પણ તમને આવા સરસ ને કિશન ગોતી આવ્યો ક્યાંથી? મારે પેલા ઈ પૂછવું હે ને. આ તો કઈ એમને એમ નથી ગોઈતા. તો એના બાપાના બે જોડી ચપ્પલ ગાય ગયા હતા ત્યારે મળી શું કઈ મફત નથી મળી રવિવારીમાંથી. એવું હે એમ ને? પણ હું કહું તમને, તમારા હાથ પગ આવા રૂપાળા, તો તમારું મોઢું તો કેવું સરસ હશે. મને બતાવો ને. ઈ વાત ખોટી હો. એમ ન કરે, હું તમારી બેનપણી નથી. પણ અમારે હમણાં નો દેખાડાય. કેમ? જ્યાં સુધી અમારા મંદિરે છેડાછેડી નો છૂટી જાય ને ત્યાં સુધી અમારામાં કોઈને મોઢું નો દેખાડે. સમજી? એવું નથી, પણ કિશન તો એમ કેતો તો હું લગન વગર લઈ આવવાનો, એવું કઈક કેતો તો. ખોટી છે, ખોટી વાતો બધી. એવું છે? આ ખર્ચો કર્યો. હે હા. હમણાં એનોય વારો. કિશન ઓ હે પણ હવે હેઠળી ની રે ને.
ઉભા રહ્યો. બહુ સરસ કપડ હલાવો હો તમે તો, મજા આવી ગઈ મને તો. અલે આ ફિરકી પકડતા ને ફિરકી પકડવા લઈ આવ્યો ઢીંઢા ઉલાડવા નથી લઈ આવ્યો તો ન ઉલારું ઢીંઢા? ના કઈ વાંધો નહીં. હાલો કિશન ઓહે વાહ 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 મોજ આવી ગઈ. કાપ કાપ કિશન. ઉડાડી દે એને. લઈ લે. મરી ગયા તું આને માર્યું ને લુગડા પહેરી આવ્યો હે. ભાભી મારું માં ભાભી સાંભળો સાંભળો પેલા વાત સાંભળો. અરે આને કીધું તું આને કીધું તું છોકરી બનાવો. બાપા હવે નહીં આવી નહીં આયુ ના લુગડા પહેરી આવ્યો હે, મરી ગયા. વાત સાંભળો પેલા. ભાભી વાત સાંભળો. નહીં હવે કોઈ દી નહીં કરો. હવે હાથ ખેલે ઉડાડવા દો બસ. ઉભો રે ને હંસલા ઠગિયા. હવે એમ બોલ, હવે કોઈ દી આવું નહીં કોઈ દી નહીં કરું બસ કાન પકડ બસ. આને મને કીધું તું છોકરી બની ના આપણે બે ધાબે જવા મળશે ઈ કે. હે. હા આને લે આને દિયો આને દિયો. મન તારી વાત હવે નહીં કરી હાલો. હવે કોઈ દી આવું કરીશ? ભાભી હવે કોઈ દી છે ને જિંદગીમાં આવું નહીં કરું. મને આણે કીધું છોકરી બનવા કે હું થોડો છોકરી બનું કોઈ દી નહીં કરું. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસ ઉર્ફે કિસુડી અને અમારો આ ઉત્તરાયણનો વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું તુષાર પ્રજાપતિ ઉર્ફે હંસ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું છું જીતુ કનોજિયા અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો તો અમારી આ સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે આનાથી પણ જબરદસ્ત વિડીયો હવે આવશે. હેલો મિત્રો, મારું નામ છે કિશન કટકિયા. જો તમને અમારો આ વિડીયો સારો લાગે તો અમારી આ સ્ટાર પ્લસ મીડિયા ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.